હલો, ધોરણ 11 કોમર્સના ગુજરાતી મીડિયમના દરેક સ્ટુડન્ટને અશ્વિન પટેલના નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના સેશનની અંદર પર્ટિક્યુલર ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ દરેકને લગતા દાખલાઓ સ્વાધ્યાય 6.1, 6.2 તેમજ 6.3ની અંદર જોયા. આજના આપણા સેશનમાં આગળ સ્વાધ્યાય 6ની અંદર શક્ય ત્યાં સુધી તમામ સેક્શનના દાખલાઓ જોવાનો આપણે અભ્યાસ કરશું. તેમાં પર્ટિક્યુલર આજના સેશનની વાત કરીએ તો જેની અંદર સેક્શન બીથી શરૂઆત કરીએ એ પર્ટિક્યુલર MCQ માટે છે. તો સેક્શન બીની અંદર વિદ્યાર્થી મિત્રો પહેલો સવાલોના જવાબ આપવાના છે, જે દરેક એક માર્ક્સ માટે તમને પૂછાતા હોય છે. દરેકનો 1 ગુણ હોય છે. તો આપણી અગાઉની લખાવેલી થિયરીમાંથી પણ આ પ્રશ્નોના જવાબ મળી શકે. તો શરૂઆત કરીએ પહેલા નંબરના ક્વેશ્ચનથી. તો ક્વેશ્ચન નંબર 1 શું કહે છે કે ક્રમચય અને સંચય વચ્ચે મુખ્ય તફાવત શું છે? તો ખાસ ધ્યાન આપો વિદ્યાર્થી મિત્રો, ક્રમચય એટલે કે તમને દાખલો ગણાવતી વખતે એ પણ મેં કીધું હતું કે ક્રમચય એટલે માત્ર વસ્તુઓની શું થઈ ગોઠવણી, જેમાં ક્રમનું મહત્ત્વ છે, એટલે એને ક્રમચય તરીકે ઓળખવામાં આવે છે. એનાથી વાત કરીએ બીજી સંચય. તો સંચય એટલે બીજું કશું જ નહીં, વસ્તુઓની પસંદગી અહીંયા કરવાની છે, એટલા માટે એને ક્રમનું મહત્ત્વ હોતું નથી. તો ખાસ ધ્યાન આપજો, ક્રમચય એટલે કે વસ્તુઓની ગોઠવણી, જેમાં ક્રમને ચોક્કસ મહત્ત્વ આપવામાં આવે છે, અને સંચય એટલે કે વસ્તુઓની પસંદગી, જેમાં ક્રમને કોઈ જ મહત્ત્વ આપવામાં આવતું નથી. ત્યારબાદ વાત કરીએ બીજા પ્રકારનો ક્વેશ્ચન કે ગણતરીના સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત શું છે? તેવું કહે છે કે જો કોઈ સમૂહ M ભિન્ન વસ્તુઓ અને બીજા સમૂહમાં N ભિન્ન વસ્તુઓ હોય, તો આ બંને સમૂહોની કુલ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી પર્ટિક્યુલર M+N પ્રકારે જો થઈ શકતી હોય તો વચ્ચે સરવાળાની સાઇન છે, માટે એને સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. મતલબ કે અહીંયા આપણે બે ભિન્ન સમૂહોની વાત કરીએ છીએ. પ્રથમ સમૂહ એટલે કે સ્મોલ m, બીજો સમૂહ એટલે કેપિટલ N. બંને સમૂહોમાંથી કોઈ એક વસ્તુની જો પસંદગી કરવામાં આવે તો બંને વસ્તુઓની પસંદગીનો શું થયો સરવાળો, એટલે કે M+N પ્રકારે થઈ શકે. સેમ એ રીતે આપણે જોવાનો છે ગણતરીનો ગુણાકારનો નિયમ. તો ગુણાકારનો નિયમ કહે છે શું? તો જ્યારે કોઈ પણ એક ક્રિયા M પ્રકારે થઈ શકતી હોય, તેને સંગત બીજી ક્રિયા સ્મોલ n પ્રકારે થઈ શકતી હોય, તો બંને જ ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકારો M×n થાય. આ નિયમને સંયુક્ત ક્રિયા ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત અથવા તો ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ પ્રચલિત સંકેત અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ જણાવો. તો પ્રચલિત સંકેત અનુસાર ક્રમચય અને સંચય વચ્ચેનો ગાણિતિક સંબંધ, જેના માટે પર્ટિક્યુલર એક સૂત્ર આપણને આપવામાં આવ્યું છે કે NCR બરાબર NPR/R ફેક્ટોરિયલ, બરાબર, NPR/R ફેક્ટોરિયલ. ત્યારબાદ વાત કરીએ કે 5 નંબરનો ક્વેશ્ચન, x+a/n માં n બરાબર 6 માટે મળતા વિસ્તરણના સહગુણકો આપણે દર્શાવવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ તમને થિયરીમાં દ્વિપદી વિસ્તરણ માટેનો પાસ્કલ ત્રિકોણ વિશેની માહિતી મેં તમને સમજાવી હતી કે જ્યાં એક કોલમ n બરાબર ઘાત માટેનું હોય અને બીજું કોલમ એના સહગુણકો માટેનું હોય. તો જ્યારે n તરીકે આપણે 1, 2, 3, 4, 5, 6 લઈએ તો 6ની સામે એ જે ત્રિકોણ બને છે એની અંદરના અવલોકનો કયા કયા હોઈ શકે? તો પર્ટિક્યુલર 1, 6, 15
20, 15, 6 અને 1 આ એક્ઝેક્ટ આપણને દ્વિપદી વિસ્તરણ માટેના સહગુણકો મળે છે, જે n બરાબર 6 છે એમ કહી શકાય. ત્યારબાદ સૌથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જનરલી તમે પૂછાતો હોય છે કે કૌંસમાં x પ્લસ a ની n ઘાત ના વિસ્તરણનું વ્યાપક પદ લખો. તો વ્યાપક પદની અંદર પર્ટિક્યુલર તમારે જોવાનું છે. આ સૂત્ર ગણતરીમાં લેવામાં આવશે. બરાબર, કે ટી એન ટી આર -1 બરાબર NCR ઇન્ટુ એક્સની n ઘાત -1 ઇન્ટુ એની 7 ઘાત. બરાબર, જો આ તો અહીંયા તમને એવું કીધું છે એક્સ પ્લસ એની n, તો એનના જગ્યાએ આપણે શું લખવાનું છે? અહીંયા આ લોકોએ 7 લખેલા છે. બરાબર, એટલે કે T7 -1 NCR એક્સની n ઘાત -r ઇન્ટુ એની r ઘાત. ત્યારબાદ વાત કરીએ એક ટ્રેનના ડબ્બામાં 7 નંબરનો ક્વેશ્ચન. એક ટ્રેનના ડબ્બામાં 3 વ્યક્તિઓ બેસવા માટે 5 જગ્યાઓ છે, તો તેને કેટલા પ્રકારે પોતાની જગ્યા મેળવી શકે? તો ખાસ ધ્યાન આપો, ટ્રેનના ડબ્બામાં ટોટલ જગ્યાઓ કેટલી? 3 જગ્યાઓ. 5 જગ્યાઓ છે અને 3 વ્યક્તિઓને એની અંદર ગોઠવણી કરવાની છે. તો આપણે અહીંયા મેક્સિમમ ગોઠવણી આવે એટલે તમારે 5p3 5ને રિવર્સમાં 3 સ્ટેપ સુધી લઈ જવાનું, એટલે કે 5 × 4 × 3, એટલે કે જેનો ગુણાકારનો જવાબ આવશે 60 પ્રકારે આ 3 વ્યક્તિઓ 5 જગ્યાઓમાંથી પોતાની જગ્યાઓ મેળવી શકશે. ત્યારબાદનો એક પોઈન્ટ છે, NC2 બરાબર 15 હોય તો એનની કિંમત મેળવવાની છે. તો NC2 બરાબર 15 માટે સૌપ્રથમ આપણે એનું સૂત્ર મૂકી દેવાનું, કે સૂત્ર શું છે? n ફેક્ટોરિયલ અપોન r ફેક્ટોરિયલ કૌંસમાં n - r ફેક્ટોરિયલ. આ એનું બેઝિક સૂત્ર, જેમાં આપણે આરની વેલ્યુ આપણને 2 આપેલી છે. તો જ્યાં જ્યાં r આવે ત્યાં આપણે 2 ફેક્ટોરિયલ મૂકી દઈએ. તો n ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ કૌંસમાં n - 2 ફેક્ટોરિયલ બરાબર શું થશે? 15. હવે ઉપરના જે n ફેક્ટોરિયલ છે એને રિવર્સમાં ક્યાં સુધી લઈ જવાના? n - 2, એટલે કે n -1 n - 2 અને નીચે n - 2. આ બંને ઉડી ગયા. આ બેનો ક્રોસ ગુણાકાર થાય 15 સાથે, એટલે કે 15 દુ 30. તો n -1 બરાબર શું થશે? 30. હવે n તરીકે કઈ એવી સંખ્યા ધારો કે જેનાથી એક બાદબાકી કરતાં બંનેનો ક્રમિક ગુણાકાર શું થવો જોઈએ? 30. તો અહીંયા આપણે n તરીકે કેટલા લઈએ છીએ? 6, જેમાંથી એક બાદ કરો એટલે કેટલા વધે? 5, જેનો 2નો ગુણાકાર 30 મળે છે. માટે nના સ્થાને આપણે 6 લીધેલા છે, માટે આપણે અહીંયા nની વેલ્યુ કેટલી મળશે? 6. ત્યારબાદ વાત કરીએ તો 9 નંબરનો આપણા માટે ક્વેશ્ચન છે કે જો NP3 બરાબર 210 હોય તો એનની કિંમત શોધો. સેમ અહીંયા n ફેક્ટોરિયલ કૌંસમાં n - 3 ફેક્ટોરિયલ બરાબર થશે 210. તો હવે આ n ફેક્ટોરિયલ છે એને n - 3 સુધી રિવર્સમાં લઈ જવાના છે, એટલે કે n - 1 n - 2 અને n - 3 ફેક્ટોરિયલ. નીચે n - 3 ફેક્ટોરિયલ આ બંને શું થઈ જશે? ઉડી જશે. તો બરાબર આપણને 210 આપેલા છે, એટલે કે n - 1 n - 2 બરાબર કેટલા થાય? 210. તો સેમ અગાઉના દાખલાની જેમ n તરીકે તમે કઈ એવી એક સંખ્યા ધારો કે જેનાથી રિવર્સમાં 2 સ્ટેપ, એટલે કે એમાંથી એક બાદ કરો, એમાંથી 2 બાદ કરો, તો એ ત્રણેયનો ક્રમિક ગુણાકાર તમારો 210 થવો જોઈએ. તો આપણે અહીંયા n બરાબર કેટલા લીધેલા છે? જો 7 લઈએ તો 7માંથી 1 બાદ કરો એટલે 6, 7માંથી 2 બાદ કરો એટલે કે 5. ત્રણેયનો ક્રમિક ગુણાકાર 7 × 6 × 5 210 થાય. માટે અહીંયા તમારા માટે nની વેલ્યુ બનશે 7. ત્યારબાદ આપણને એવું કીધું છે કે ટ્યુઝડે શબ્દના બધા જ અક્ષરોની મદદથી નવી ગોઠવણી કેટલી રીતે થઈ શકે? તો ટ્યુઝડે શબ્દના કુલ કેટલા છે? 7 અક્ષરો. તો 7 અક્ષરોની પર્ટિક્યુલર ગોઠવણી 7 પ્રકારે થઈ શકે. ગોઠવણી શબ્દ આવ્યો એટલે આપણા માટે થયું ક્રમચય.
અને ક્રમચય બરાબર શું થાય 7p7. તો 7p7 છે. તો હવે આપણે જોઈએ કે 7p7 એટલે કે 7 ફેક્ટોરિયલ થયા અને 7 ફેક્ટોરિયલને આપણે રિવર્સમાં છૂટા પાડીએ તો ક્યાં સુધી લઈ જવું પડે? 1 સુધી. માટે 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 જે બધાનો ગુણાકાર 5040 થાય. આમ ટ્યુઝડે શબ્દના અક્ષરોની ગોઠવણી 5040 રીતે થઈ શકે. પણ નવી ગોઠવણી કેટલી રીતે થઈ શકે? તો એમાં આ એક ટ્યુઝડે શબ્દ તો આવી જ ગયો છે જેની આપણે બાદબાકી કરવી પડે. તો 5040માંથી આપેલી ગોઠવણી ટ્યુઝડે શબ્દને બાદબાકી કરતાં નવી ગોઠવણી 5039 રીતે થઈ શકે. ત્યારબાદ આપણને એવું કીધું છે કે વિયાન શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી કેટલી ગોઠવણી બનાવી શકાય? તો વિયાન શબ્દ જે આપણને આપેલો છે એની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કે ટોટલ આ શબ્દના અક્ષરો આપણી પાસે છે 5 અક્ષરો આપેલા છે, જેમાં અક્ષર પર્ટિક્યુલર એ કેટલી વખત આવે છે? 2 વાર. તો અહીંયા આપણે જોવા જઈએ તો સમ સ્વરૂપના ક્રમચયોનો સિદ્ધાંત લાગુ પડે છે. સમ સ્વરૂપના ક્રમચયો માટેનું મેં તમને સૂત્ર લખાવ્યું હતું કે n ફેક્ટોરિયલ છેદમાં કોઈ પણ એક અક્ષર એકથી વધુ વખત આવતો હોય તો પ્રથમ પસંદગી આવતી હોય અને p ફેક્ટોરિયલ, બીજી વખત કોઈ એક અક્ષર એકથી વધારે વખત આવતો હોય તો q ફેક્ટોરિયલ, અને ત્રીજો કોઈ અક્ષર પણ એક કરતાં વધારે વખત આવે તો r ફેક્ટોરિયલ તરીકે આપણે એને ધ્યાનમાં લઈએ છીએ. અહીંયા આપણે માત્ર આપણા દાખલાની અંદર એ અક્ષર 2 વખત આવે છે જે એક જ વખત જોવા મળે છે, માટે એને p ફેક્ટોરિયલ તરીકે 2 ફેક્ટોરિયલ લઈ શકાય. તો માટે આપણા સૂત્ર મુજબ ગણતરી કરીએ તો n ફેક્ટોરિયલના સ્થાને લખી દઈએ 5 ફેક્ટોરિયલ અને p ફેક્ટોરિયલના સ્થાને લખી દઈએ 2 ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલને છૂટા પાડો તો 120 આવે, 2 ફેક્ટોરિયલને છૂટા પાડો એટલે 2 આવે, 120 / 2 કરો એટલે કે આવી ગોઠવણી કુલ 60 પ્રકારે થઈ શકે. ત્યારબાદ વાત કરીએ પાંચ જુદા જુદા પત્રોને 5 કવરમાં કેટલી રીતે મૂકી શકાય? તો 5 પત્રોને 5 કવરમાં મૂકવાની ગણતરી 5p5 બરાબર 5 ફેક્ટોરિયલ રીતે થાય અને 5 ફેક્ટોરિયલને છૂટા પાડો 120 રીતે ગણતરી થઈ શકે. ત્યારબાદ છે વ્યાખ્યા. NPR એટલે શું? જે અગાઉ તમને લખાયેલી જ છે કે n જુદી જુદી વસ્તુઓમાંથી r વસ્તુઓને r ભિન્ન સ્વરૂપમાં ગોઠવવાના કુલ ક્રમચયોને NPR તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આપણને એવું કીધું છે x + an વિસ્તરણમાં n+1 માટેના સહગુણકો લખો. તો જ્યારે n+1 પદો માટેના સહગુણકો કહે તો આપણે જે શરૂઆત NC0થી કરતા હતા તો ક્યાં સુધી આવે? NCn સુધી. તો NC0, NC1, NC2, NC3 ડેશ 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 NCn-2, n-1 અને NCn સુધી હોઈ શકે. ત્યારબાદ છે જો NCx બરાબર NCy હોય તો x અને y માટેના સંબંધના શક્ય 2 વિકલ્પો પણ આપણે થિયરીમાં લખાવેલા છે કે પ્રથમ વિકલ્પ થાય NCx બરાબર જો NCy હોય તો x બરાબર y થાય અને બીજો વિકલ્પ છે x + y બરાબર n થાય. ત્યારબાદ વાત કરીએ આપણે સેક્શન C, દ્વિપદી વિસ્તરણના લક્ષણો, જે અગાઉ તમને થિયરીમાં લખાવેલા છે એ તમે વાંચી શકો છો. દાખલાથી શરૂઆત કરીએ તો દાખલા નંબર 2 એવું આપણને એવું કહે છે કે એક વિજ્ઞાન મેળાની અંદર બરાબર એક વિજ્ઞાન મેળામાં 10 વિદ્યાર્થીઓ 10 શાળાઓ ભાગ લે છે. તો આ શાળાઓમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ઇનામો કેટલી રીતે વહેંચી શકાય? તો 3 ઇનામોની ક્રમિક ગોઠવણી કરવાની હોવાથી 10p3 10ને રિવર્સમાં 3 સંખ્યા સુધી લઈ જઈએ 10 × 9 × 8 જેનો સરવાળો ગુણાકાર કરતાં 720 જવાબ આવે.
ત્યારબાદ છે 4 છોકરાઓ અને 3 છોકરીઓને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી કોઈ પણ 2 છોકરાઓ કે 2 છોકરીઓ એક સાથે ન ગોઠવાય. તો અહીંયા 4 છોકરાઓની ગોઠવણી અને 3 છોકરાઓની ગોઠવણી એક હારમાં એટલી રીતે કરવાની છે કે જેમાં કોઈ પણ 2 છોકરાઓ કે 2 છોકરીઓ એક સાથે ના આવે. મતલબ કે બધી જ વખતે એની ગોઠવણી અલગ અલગ ભિન્ન સ્વરૂપે કરવાની થાય છે. તો ભિન્ન સ્વરૂપે કરો તો શરૂઆત તમે બોયઝથી કરો તો બોયઝ ગર્લ્સ બોયઝ ગર્લ્સ બોયઝ ગર્લ્સ અને બોયઝ, એટલે કે 4 બોયઝની ગોઠવણી 4 અલગ અલગ પ્રકારે થઈ શકે અને એટલે ગુણાકાર 3 છોકરીઓની ગોઠવણી અલગ અલગ 3 પ્રકારે થઈ શકે. ત્રણ પ્રકારે થઈ શકે. તો અહીંયા આપણે જોવા જઈએ તો 4p4 ઇન્ટુ 3p3 હલો હા બોલ ફટાફટ બોલ, ચાલ મારા વિડીયો ચાલે છે બેટા. હા તમને ફર્સ્ટ ટ્રાયલ સર્ટિફિકેટ આપેલું જ છે, એ તમારે ગણતરીમાં લેવાનું છે, બરાબર. ફર્સ્ટ ટ્રાયલ તમે એ પરીક્ષા 10માની પહેલાં પ્રયત્ન કરેલી છે એનું ફર્સ્ટ ટ્રાયલ કે એટેમ્પ સર્ટિફિકેટ એવું તમને જોડે આપેલું છે 10માની માર્કશીટની જોડે. ના આપ્યું હોય તો તમારી જે સ્કૂલ હોય ત્યાંથી મેળવવાનું હોય, બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 3 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ છૂટા પાડો એટલે કે 24 અને 3 ફેક્ટોરિયલ છૂટા પાડો એટલે કે 6. આ રીતે 144 રીતે ગણતરી થઈ શકે. ત્યારબાદ વાત કરીએ તો એક ટેબલ પર આંકડાશાસ્ત્રના 6, નામાના 5 અને અંગ્રેજી વિષયના 4 જુદા જુદા પુસ્તકોને એક હારમાં કેટલી રીતે ગોઠવી શકાય કે જેથી દરેક વિષયના પુસ્તકો એક સાથે જ આવે. તો અહીંયા આંકડાશાસ્ત્રના 6 પુસ્તકોની ગોઠવણી 6p6 બરાબર 6 ફેક્ટોરિયલ રીતે થઈ શકે અને નામાના 5 પુસ્તકોની ગોઠવણી 5p5 બરાબર 5 ફેક્ટોરિયલ રીતે થઈ શકે. આમ અંગ્રેજી વિષયના 4 પુસ્તકો ગોઠવવાના પ્રકાર 4p4 બરાબર 4 ફેક્ટોરિયલ રીતે થઈ શકે. આ તો અલગ અલગ પુસ્તકોની ગોઠવણી જેટલા આપ્યા જે પ્રમાણે થાય. એ સિવાય ટોટલ આપણને કેટલા પુસ્તકો આપ્યા છે? 3 જુદા જુદા વિષયો. તો 3 વિષયોની ગોઠવણી પણ 3p3 બરાબર 3 ફેક્ટોરિયલ રીતે કરી શકાય. એટલે કે 5 ફેક્ટોરિયલ ઇન્ટુ 6 ફેક્ટોરિયલ ઇન્ટુ 4 ફેક્ટોરિયલ અને ઇન્ટુ 3 ફેક્ટોરિયલ. એટલે ટોટલ તમારો જવાબ જે તમારો આવશે 1,24,41,600 રીતે ગોઠવણી થઈ શકે. ત્યારબાદ છે 3, 8, 0, 7 અને 6 એ બધા જ અંકોનો ઉપયોગ કરીને 5 અંકોવાળી કેટલી સંખ્યા બનાવી શકાય? તો 5 અંકોની સૌપ્રથમ આપણે ગોઠવણી જોઈએ તો 5p5 બરાબર શું થશે? 5 ફેક્ટોરિયલ અને એનો જવાબ થાય 120. હવે પરંતુ 0 અંક જો પ્રથમ સ્થાને આવે તો બાકીના અંકો વધ્યા કેટલા? 4. તો આ 4 અંકોની ગોઠવણી પણ 4 પ્રકારે થઈ શકે. 4p4 બરાબર 4 ફેક્ટોરિયલ એટલે કે થયા 24. તેથી 5 અંકોવાળી કુલ સંખ્યાઓ 120 - 24 એટલે થશે 96. તાની શબ્દના બધા જ અક્ષરોની ગોઠવણી કેટલી રીતે થઈ શકે કે જેમાં સ્વર 2 ભેગા આવે? તો આમાં સ્વર આપણી પાસે એ અને આઈ છે. તો એ અને આઈ આ 2 સ્વરોની ગોઠવણી 2p2 બરાબર 2 ફેક્ટોરિયલ રીતે થઈ શકે, જેનો એક એકમ અને ટી અને એન એ બંને અલગ અલગ રીતે ગોઠવાશે વ્યંજન, એટલે કે એના 2 એકમ. ટોટલ 3 એકમની ગોઠવણી 3p3 અને 2 સ્વરની આંતરિક ગોઠવણી 2p2. તો જેના કુલ પ્રકારો 3p3 ઇન્ટુ 2p2 એટલે કે 3p3 બરાબર 3 ફેક્ટોરિયલ અને 2p2 બરાબર 2 ફેક્ટોરિયલ. એટલે કે ફાઇનલ આન્સર 12 પ્રકારે આવા અક્ષરોની ગોઠવણી થઈ શકે. મેંગો શબ્દના બધા જ અક્ષરોની કેટલી રીતે ગોઠવણી થઈ શકે જેમાં સ્વર ભેગા ન આવે? તો મેંગો શબ્દમાં ટોટલ 5 અક્ષરો છે. એ, ઓ જે 2 સ્વરો છે. તો આમ જોવા જઈએ તો 5 અક્ષરોની કુલ ગોઠવણી 5p5 બરાબર 5 ફેક્ટોરિયલ એટલે કે 120 રીતે કરી શકાય. એમાં 2 સ્વરની બાદબાકી કરતાં એનો એક એકમ વત્તા બાકીના વધ્યા 3 ને 1 4 અક્ષરોની ગોઠવણી ટોટલ
4 પ્રકારે થઈ શકે, એટલે કે 4p4 × 2p2 બરાબર 4 ફેક્ટોલ × 2 ફેક્ટોલ, એટલે કે 48 રીતે મેંગો અક્ષરોની ગોઠવણી થઈ શકે. હવે 2 સ્વર એક સાથે ન આવે તો 5 અક્ષરોની ગોઠવણીના કુલ પ્રકારમાંથી 2 અક્ષરોની ગોઠવણી બાદ કરીએ. ટોટલ 120માંથી આપણે 48ની બાદબાકી કરતાં 72 રીતે સ્વર જો એક સાથે ન આવે તો ગોઠવણી થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, આ સાથેનો બાકીના દાખલાઓની ગણતરી આપણે નેક્સ્ટ ટૉપિકમાં જોઈશું. થેન્ક યુ.